બોટાદ ખાતે શેલ્ટર હોમનું ઉદ્ઘાટન કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યા અનુસાર તેમના દ્વારા બોટાદમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું અને આ શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત થયા બાદ હાલમાં બાંધકામ થયેલ છે અને તેનું લોકાર્પણ કરવાનું હતું, જેથી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સૂચના અનુસાર લોકાર્પણ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો સેન્ટર હોમ ખાતે પહોંચેલા હતા। ત્યારે અચાનક બોટાદ પોલીસ દ્વારા આશરે 15 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ છે। આ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈ સમગ્ર ઘટનાની હકીકત જાણ્યા બાદ તેઓએ ભાજપ પક્ષ ઉપર આક્ષેપ કરેલ છે કે બોટાદના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, તેને બંધ કરવાને બદલે એક ધારાસભ્યને લોકાર્પણ કરતા અટકાવે છે તેવા પણ આક્ષેપ કરેલ છે। આમ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રૂબરૂ પોલીસ સ્ટેશન જઈ કાર્યકરોનો છુટકારો કરાવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। સાહેબ, આજે કઈ પોલીસ સ્ટેશનની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરોની એક ધરપકડ કરવામાં આવી હતી, શું વિગત છે અને શું હકીકત છે? આજે બોટાદ શહેર અમારા આમ આદમી પાર્ટીના માઇનોરિટીના અધ્યક્ષ શૌકત અલી સાહેબ અને અમારા ખૂબ જ સિનિયર એવા કોર્પોરેટર શ્રી મેઘજીભાઈ એની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેમાં આજે મારો એક ઓફિશિયલી કાર્યક્રમ હતો જે બોટાદ શહેરમાં એક 6 કરોડ ઉપરથી એક શેલ્ટર હાઉસનું આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો, જે આજથી 1 વર્ષ પહેલાં મેં એનું ભૂમિપૂજન કરેલું, એનો આજે લોકાર્પણ કાર્યક્રમ હતો। તો જિલ્લા વહીવટીતંત્ર ચીફ ઓફિસર દ્વારા અને એમાં કેવું છે કે ભાઈ આ શેલ્ટર હાઉસનું કામ જે છે એ હજી અધૂરું છે, એટલે કે ધારાસભ્ય દ્વારા એનું લોકાર્પણ ન થાય, એટલે જેથી કરીને આજે અમારા કાર્યકર્તાઓની એની અટકાયત કરવામાં આવી હતી। અને હાલ જ અત્યારે હું બોટાદ શહેર પોલીસ સ્ટેશન સાથે મેં વાત કરી, કલેક્ટરશ્રી સાથે વાત કરી કે ભાઈ આવી રીતના જો ધારાસભ્યોને લોકાર્પણ કરતાં તમે અટકાવશો, ખાતમુહૂર્ત કરતાં અટકાવશો તો પછી બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરના જે વિકાસના કાર્યો છે તે કોણ કરશે? શું પોલીસ કરવા જઈ રહી છે? પોલીસના હાથે તમે લોકાર્પણ કરાવશો, પોલીસ પૈસા પાડશે, કોણ ગ્રાન્ટ આપશે, કોણ સરકારમાંથી ગ્રાન્ટો લાવશે? બરાબર, તો ધારાસભ્યશ્રીઓને તમે ખાતમુહૂર્ત કરતાં ન અટકાવી શકો, સંવિધાનની વિરુદ્ધ કહેવાય છે અને એ ધારાસભ્યોને લોકાર્પણ કરતાં પણ ન અટકાવી, કાર્યકર્તાની પણ ન અટકાયત કરવામાં આવવી જોઈએ। તો આમ આદમી પાર્ટી આમને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ચોક્કસપણે અમે કદાચ જેલમાં પણ જઈશું, પણ બોટાદ જિલ્લાનો જે વિકાસ કાર્ય જે છે જે એ કોઈ દિવસ અટકવા નહીં દેવી। હજી 1000 કરોડ ઉપરના કામો જે બોટાદ શહેર અને ગામડામાં લાવ્યા છો અને બીજા નવા બજેટમાં પણ મોટા ભાગના બીજા 40 કરોડના કામો જે જોબ નંબરો માનીય સીએમ સાહેબે ફાળવી દીધા છે અને બીજા ઘણા બધા એવા કામો છે જે બોટાદ શહેર માટે આગામી કરવાના છે। એટલે ચોક્કસપણે વિકાસ જે છે બોટાદ જિલ્લાનો એ ક્યારેય અટકાવવાનો નથી અને કોઈ પણ આમાં તંત્ર કે પોલીસ એની ધરપકડ કરવામાં આવે, મારી કરવામાં, એનો અમે ખૂબ જ એની નિંદા પણ કરીએ છીએ। ખાસ કરીને આજે ધરપકડ થઈ એ શરત ચૂકતી થઈ છે કે બીજો રાગદ્વેષ? ના, આમ જોઈએ તો હવે ભારતીય જનતા પાર્ટી એને ખ્યાલ આવી ગયો છે કે હું એક વિપક્ષનો ધારાસભ્ય છું અને વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં પણ તમે જોયું છે કે બોટાદ શહેરની અંદર 250 કરોડના રોડ, રસ્તા, પાણી, ગટરના કામો કરી ચૂક્યો છે 1 વર્ષમાં અને ગામડામાં પણ 700-800 કરોડના કામો કરી ચૂક્યો છે અને બીજા પણ આયોજનમાં ઘણા બધા કરોડના કામો છે। એટલે બીજા જે ભારતીય જનતા પાર્ટીના જે સાથી ધારાસભ્યો હોય એને ક્યાંક ને ક્યાંક અંશે એમ થતું હોય કે ભાઈ હવે ઉમેશભાઈને અટકાવવા જોઈએ કામ કરતાં, જેથી કરીને પબ્લિકમાં એનું ઓલું ન થાય। એટલે મારું જે મોરલ જે છે એ ડિમોરલ કરવા માટે આ કામ છે, પણ આ તો ભાઈ જનતાના કાર્ય છે। આજે બાલુમાર ધારાસભ્ય બોટાદની જનતાના કામ નહીં કરે તો કોણ કરવા આવશે? આ થોડું કલેક્ટર કરશે કે કોઈ વહીવટદાર કરશે? આજે તમે નગરપાલિકામાં જુઓ તો નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન હાલે છે। શા માટે વહીવટદારનું શાસન હાલે છે? ખૂબ જ ભ્રષ્ટાચાર અત્યારે નગરપાલિકાના ઓલામાં શાસનમાં થઈ રહ્યો છે, બરાબર? શા માટે બન્યું કે ભાઈ નગરપાલિકામાં 44માંથી 40 સીટ બોટાદ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ચૂંટાઈને મોકલ્યા હતા અને ખૂબ ભ્રષ્ટાચાર થયો હતો, 1-2 કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને માનનીય અમારા આગેવાન એવા મેઘજીભાઈ તલસાણીયાએ ઉપવાસ આંદોલન ત્યાં નગરપાલિકામાં કર્યા હતા અને આખી બોડી તમે જોઈએ તો એ બધાએ રાજીનામા પડ્યા હતા અને સુપરસીટ થઈ હતી અને આજે પણ તમે જુઓ તો બોટાદ નગરપાલિકા છેલ્લા 1.5 વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા નહીં પણ સરકારના
વહીવટદાર આ નગરપાલિકા ચાલી રહી છે. ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બોટાદમાં. રોડ રસ્તા હોય, ગટર હોય, ટૂંકમાં સરકારના મળતિયાઓ અધિકારીઓને અહીંયા વહીવટ સોંપી અને લોકોના પરસેવાના, બોટાદ શહેરના ટેક્સના, પ્રજાના પૈસાનું મતલબ ગટર પાણીમાં ભ્રષ્ટાચાર કરી અને એ ટૂંકમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે એને અટકાવવામાં મેં આવ્યું છે. નગરપાલિકા ચીફ ઓફિસર તમે જોયું છે કે મેં સરકારમાં લેખિત રજૂઆત કરી હતી. આજે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર પણ આજે તપાસ અત્યારે ભ્રષ્ટાચારની ચાલુ કરી દીધી છે. એટલે કે આ બધા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે એની આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મિલીભગત કરી અને બોટાદ શહેરમાં વિકાસ કાર્યો અટકાવવા માટેનું આ એક કાવતરું છે. કેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી? અમારા ઓછામાં ઓછા 10-15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને હાલ અત્યારે જોઈએ તો એ હવે ઉપર વાત કરી અને એનું જે કાંઈ લીગલ પ્રોસેસ થશે એ અમે છોડાઈ લઈશું. આપનો પરિચય? મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસણિયા અને માજી કોર્પોરેટર. એટલે અમે ત્યાં નવનાળા પાસે MLA સાહેબનો આદેશ હતો કે ત્યાં કાર્યકરો ભેગા કરો અને આપણે એ હોલનું ઓપનિંગ કરવું છે અને ગરીબ માણસોને સુવિધા મળે એ માટે અમે ત્યાં કાર્યકરો બધા ભેગા થયા હતા. અને ત્યાં પોલીસ આવી. પોલીસ અમને પૂછવામાં આવ્યું કોના કહેવાથી. પછી મેં એમ કીધું કે MLA સાહેબના કહેવાથી અમે આ ભેગા થયા છીએ. સ્વાભાવિક છે, બોટાદ જિલ્લાનો જે ધારાસભ્ય હોય કોઈ સ્ટેન્ડર્ડ ભરીને તો આવેલો નથી, લોકોના મતથી જીતીને આવ્યો છે બોટાદના વિકાસ કરવા માટે. એ માટે અમે ઊભા હતા. પછી સાહેબે કીધું કે ભાઈ આ નહીં થાય તો મેં કહું ન થાય તો બોલો ને સાહેબ. તાકે બે જાવ પોલીસ સ્ટેશન. મેં કહું હાલો સાહેબ, અમે કંઈ ગુનો તો કર્યો નથી. પોલીસે જણાવ્યું ખરું કે કોના આદેશથી અમે ધરપકડ કરી એવું જણાવ્યું ખરું? ના, પોલીસે એવું કંઈ મને જણાવ્યું નહીં. પણ મેં પોલીસને કીધું હતું કે અમારા MLAના કહેવાથી અમે અહીં ભેગા થયા છીએ અને આ રિબિન કાપવાની છે આ હોલની ગરીબ જનતા માટેની. 27 વર્ષથી કોઈ કરી શક્યું નહોતું. MLAએ ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કર્યા પછી આનો MLA જે છે એ રિબીને એના હસ્તક જ કાપે ને તો આ લોકોને ભાજપવાળાને પેટમાં તેલ રડતું હોય છે. અને ઉપરથી અધિકારીને જે તે અધિકારીને કહી દીધું કે ભાઈ MLA આ ઓપનિંગ થવું ન પડે. બસ આ વાતને આ ચીજ. કેટલા જણાની અટકાયત કરી હતી અત્યારે? અમારે અંદાજે અટકાયત 10 થી 12 જણાની અટકાયત કરી હતી. એમાં બીજા લોકોને મુક્ત કર્યા હતા. અમને 3, મને મારા સુપુત્ર સંજય અને મોલાના આગેવાન જે આપના છે એની અમને 3ની અટકાયત કરી હતી. મારો બાબો તો કારખાને જ હતો એની બેબીને મૂકવા, છતાં એને કે તું બેસી જા. પછી મેં મારા બાબાને સમજાવ્યો, મેં બેસી જા ને, આપણે ક્યાં ગુનો કર્યો બરાબર. પોલિટિશિયન અમે બેસીને બિયા કાર્યવાહી કરી અને રિહા કરવામાં હે કેવા પ્રકારની કાર્યવાહી કરી અને રિહા કરવામાં અમારે અટકાયત કરીને અમને વગર જામીને અમને મુક્ત કરવામાં આવ્યા છે.